फाइनली दोस्तों विक्रम ઠાકોરની ફિલ્મ વિક્રમ નંબર 1 ને ફાઇનલી બોક્સ ઓફિસ પર 12 દિવસ કમ્પ્લીટ કરી લીધા છે। તો આજના વિડીયોમાં વિક્રમ નંબર 1 ફિલ્મના 12 દિવસના ટોટલ બોક્સ ઓફિસ કલેક્શન વિશે વાત કરવાનો છું। તો વિડીયો પૂરો જોજો, સાથે સાથે ચેનલ પર પહેલી વાર તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આ ફિલ્મના લીડ રોલમાં આપણને વિક્રમ ઠાકોર, શ્વેતા સેન, જીતુ પંડ્યા, ઉષા ભાટિયા, ગુરુ પટેલ જોવા મળ્યા છે। અને આ ફિલ્મ એક્શનથી ભરપૂર છે અને આ ફિલ્મ પ્રોડ્યુસ કરી છે મનોજ પટેલે અને ડાયરેક્ટ કરી છે આ ફિલ્મને જીતુ પંડ્યાએ, જ્યારે પેલા ખેડૂત એક રક્ષક ફિલ્મને પણ ડાયરેક્ટ કરી ચૂક્યા છે। આ ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો આ ફિલ્મને પોતાના પહેલા દિવસે 2 લાખની કલેક્શન કરી હતી, બીજા દિવસે 1 લાખની કલેક્શન કરી હતી, તો ત્રીજા દિવસે 2 લાખની કલેક્શન કરી હતી, ચોથા દિવસે આ ફિલ્મને 2 લાખની કલેક્શન કરી હતી અને પાંચમા દિવસે ફિલ્મને 2 લાખની કલેક્શન કરી હતી, છઠ્ઠા દિવસે ફિલ્મને 6 લાખની કલેક્શન કરી હતી। વાત કરીએ ફિલ્મના 7મા દિવસની તો 7મા દિવસે ફિલ્મને 3 લાખની કલેક્શન કરી હતી, 8મા દિવસે ફિલ્મને 1 લાખની કલેક્શન કરી હતી, 9મા દિવસે ફિલ્મને 2 લાખની કલેક્શન કરી હતી, 10મા દિવસે ફિલ્મને 2 લાખની કલેક્શન કરી હતી અને 11મા દિવસે ફિલ્મે 1 લાખની કલેક્શન કરી હતી। આ ફિલ્મનું ટોટલ કલેક્શન 24 લાખ રૂપિયા થઈ ચૂક્યું છે। जी हाँ दोस्तों 24 लाखનું આ ફિલ્મે બોક્સ ઓફિસ કલેક્શન કરી લીધું છે। હવે વાત કરીએ ફિલ્મના બજેટની તો આ ફિલ્મનું બજેટ છે 1.5 કરોડ રૂપિયા। जी हाँ दोस्तों 1,50,00,000 રૂપિયા આ ફિલ્મનું બજેટ છે અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર એક ફ્લોપ ફિલ્મ સાબિત થઈ ગઈ છે दोस्तों। जी हाँ दोस्तों આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ ગઈ છે। જો આ ફિલ્મને હિટ થવું હોય તો આ ફિલ્મને 2 કરોડની કલેક્શન કરવી પડે, જે આ ફિલ્મ હવે કરી શકશે નહીં અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ ગઈ છે। દોસ્તો તમે ફિલ્મ વિક્રમ નંબર 1 જોઈ તો આ ફિલ્મ તમને કેવી લાગી કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો। આપણે મળીશું નવા વિડીયોની સાથે, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।